મિત્રો, હવે આપણે જે થિયરી ભણી આગલા લેક્ચરમાં એને આધારિત એક ઉદાહરણનો દાખલો લઈએ. થિયોરિટિકલ દાખલો છે, બરાબર? એ હું સાથે સાથે થિયરીમાં જ લેતો જાઉં છું, તો એ પ્રમાણે આપણે કરી નાખીએ. જો તો નંબર 4, દાખલા નંબર 4, તો શું કીધું? ઇલેક્ટ્રોનની ડ્રીપ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવા છતાં શા માટે પરિપથને બંધ કરતા લગભગ તક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? આપણું ઉદાહરણ 3.2 છે, બરાબર? પ્લેમ્પલેટમાં ક્વેશ્ચન 4 છે. એટલે શું કહે છે? તમને એવું કહે છે કે પ્રવાહો જ્યારે વહેતા હોય, વાહકમાં પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનની ઝડપ અમુક મિલીમીટર પર સેકન્ડ જેટલી જ હોય, બરાબર? છતાંય જ્યારે પરિપથ તમે બંધ કરો તો પ્રવાહનું નિર્માણ તરત જ કેમ થાય? બરાબર? એટલે શું કે આપણે ઇલેક્ટ્રોનની ગતિ શીખ્યા છે કે આ નળાકાર છે ધાતુનો, બરાબર? એમાં ધન આયન અને વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય એવું આપણે શીખ્યા. હવે આ ઇલેક્ટ્રોન, બરાબર, આમ ગમે એમ એવી રીતે અથડાતો હોય, બરાબર, અને એની સ્પીડ અમુક મિલીમીટર પર સેકન્ડમાં હોય, એટલે કહેવાય એનો મતલબ બહુ ઓછી હોય. તો સ્વિચ ઓન કરો તરત જ કેમ પ્રવાહ વહે છે? બરાબર? એટલે શું કે માની લો કે બહુ લાંબો વાયર લો અને એની છેડે લેમ્પ જોડો, બરાબર? તો જેવી તમે સ્વિચ ઓન કરો તરત જ લેમ્પ ચાલુ થાય છે કે નહીં? બરાબર? તો હવે પ્રશ્ન એમ થાય કે જો અતિ લાંબો તાર હોય તો આપણો ઇલેક્ટ્રોન તો અહીંયા હોય તો અમુક મિલીમીટર જ અંતર કાપે છે, તો એને આ છેડેથી આ છેડે પહોંચવા માટે બહુ સારો એવો સમય લાગી જાય. તો કરંટ થોડીક વાર રહીને પ્રવાહ થવો જોઈએ, લેમ્પ મોડો શરૂ થવો જોઈએ. પણ એવું નથી. વાયર તમે ગમે એટલો લાંબો લો, બરાબર, તમે સ્વિચ ઓન કરશો એટલે તરત તમને લેમ્પ પ્રકાશિત દેખાશે. તો આ જે તો બહુ ધીમે ધીમે કીડી વેગે આવે છે, તો પછી કેમ આ લેમ્પ શરૂ થઈ જાય છે? બરાબર? તો જો આનો જવાબ એવો છે, બરાબર. એવું જરૂરી નથી કે આ ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવું પડે, બરાબર. જો જેવું તમે પ્રવાહ ચાલુ કરો એટલે શું થાય? જો એવું લખ્યું છે કે પ્રકાશની ઝડપથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય, બરાબર. દરેક બિંદુ પાસે, બરાબર, પ્રકાશની ઝડપે વિદ્યુત ક્ષેત્ર પેદા થાય અને ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઉત્પન્ન કરે છે. એટલે શું કે આ નળાકારના પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર થાય. હવે વિદ્યુત ક્ષેત્ર શું કરશે? ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, ઇલેક્ટ્રોનને ગતિ કરાવશે. એટલે પ્રત્યેક બિંદુએ જે ઇલેક્ટ્રોન છે એ બધા શું થશે? ગતિમાં આવશે, બરાબર. એટલે અહીંયા છેડાનો ઇલેક્ટ્રોન હોય એ શું કરશે? ગતિ કરશે. તો બધા જ શું થઈ ગયા? એક સાથે ગતિ કરવાનું ચાલુ થયું. એટલે ઇલેક્ટ્રોનને આ છેડેથી આ છેડે પહોંચવાની જરૂર પડતી નથી, બરાબર. એટલે એની સ્પીડ હારી, ઇલેક્ટ્રોનની સ્પીડ હારી લેના દેના નથી. તમે એમ કહીએ કે એક વોજ છે, ચાલો, બરાબર, પાણીનો એક વોજ છે, એમાં પાણી ભર્યું છે, બરાબર, એકદમ ફૂલ પાણી ભર્યું છે કે ભાઈ આની અંદર એક ટીપું પાણી પડે તો એક ટીપું તરત બહાર આવે, બરાબર. આવું છલકાવી દીધેલું છે, બરાબર. તો જો અહીંયા ટીપું તમે પાણી નાખશો તો અહીંયા તરત ટીપું પાણી બહાર આવશે ને. હવે આ ટીપાને અહીંયા સુધી પહોંચવાની જરૂર નથી. એના માટે અહીંયાથી પાણી નીકળવા, આ ટીપો અહીંયા ગતિ કરીને અહીંયા પહોંચે પછી પાણી બહાર આવે, એવું નથી થતું, બરાબર. એમ આ નળાકારમાં એવું છે કે અહીંયા તમે ઇલેક્ટ્રોન જેવું સ્વિચ ઓન કરી એટલે અહીંયાનો ઇલેક્ટ્રોન ભલે એક ડગલું જ ખસે છે, પણ બધા જ ઇલેક્ટ્રોન એક એક ડગલું ખસે છે. એટલે અહીંયા છેડાનો ઇલેક્ટ્રોન શું થાય? બરાબર, ગતિ કરીને આગળ વાહક તારમાં જશે. એટલે ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડે પહોંચે ત્યાં સુધી રાહ જોવી પડતી નથી. આમ છતાં પ્રવાહને એના સ્થિત મૂલ્ય સુધી પહોંચતા થોડો સમય જરૂરથી લાગે છે, બરાબર. એટલે આવી રીતે તાત્ક્ષણિક પ્રવાહનું વહન થાય છે. ચાલો, બીજી બાબત આ દાખલામાં આવી છે કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ પ્રાપ્ત કરે છે? મિત્રો, અહીંયા આના સોલ્યુશનમાં, બરાબર, પહેલાં અહીંયા એક ડ્રિફ્ટ ઝડપ, બરાબર, આવો એક શબ્દ આવ્યો. આ ડ્રિફ્ટ ઝડપ સમજો, અથવા તો એક્ઝેક્ટલી સમજો કે આ ઇલેક્ટ્રોનની ગતિ વાહકની અંદર ખરેખર કેવી હોય.
બરાબર. તો જો એના માટે બહુ સિમ્પલ કહું, આપણે એમ કહીએ છીએ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે, પણ કેવી અસ્તવ્યસ્ત ગતિ કરે, એક્ઝેક્ટલી કેવું હોય તો એવું આપણે ધારી લઈએ કે માની લો નળાકારનો આ છેડો બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો છે, આ ઋણ સાથે જોડ્યો છે. આવી રીતે બહારથી બેટરી જોડી છે, એનો પ્લસ અહીંયા છે, માઇનસ અહીંયા છે. તો આપણને ખ્યાલ છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે ધન ધ્રુવ તરફ ગતિ કરશે, અથવા આ બેટરીનો ધન ધ્રુવ છે, ધન છે, ઇલેક્ટ્રોનને શું કરશે, આકર્ષશે, અથવા એની પર બળ લગાડશે. બરાબર. એટલે એની પર બળ લગાડશે એટલે આપણો ઇલેક્ટ્રોન શું કરશે, પ્રવેગિત ગતિ કરશે. બરાબર. જ્યારે જ્યારે બળ લાગે ત્યારે પ્રવેગ ઉદ્ભવે. બરાબર. જો કેટલું બળ લાગે એ કેવું હોય તો એ તમે કહી શકો. બરાબર. આપણને વિદ્યુત ક્ષેત્રમાં તમે F બરાબર F/Q ઇઝ ઇક્વલ ટુ E તમે લખ્યું સૂત્ર. બરાબર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થઈ ગયું, બળ ભાગ્યા વિદ્યુત ભાર. તો ફોર્સ શું મળ્યું, F બરાબર QE. બરાબર. તો જો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર બળ લાગે અને કેટલું બળ લાગે એનું સૂત્ર છે કે આ ફોર્સ છે, Q વિદ્યુત ભાર છે અને E વિદ્યુત ક્ષેત્ર છે. આવું પહેલા ચેપ્ટરમાં તમે જોયું. અથવા જો તમે વિદ્યુત ભાર અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે E લખી દો ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ શું થાય, F. એટલે F બરાબર EE બરાબર જેટલું ફોર્સ અહીંયા લાગે. બરાબર. એટલે ફોર્સ લાગે તો પ્રવેગય ઉદ્ભવે. પ્રવેગય શોધવું હોય તો મળે. F બરાબર MA છે તો A બરાબર શું થાય, F/m થાય. અને ફોર્સ કેટલું છે, EE, તો EE/m. તો આવું સૂત્ર તમે લખી શકો. બરાબર. આ સૂત્ર બે યાદ રાખજો, પાછળ એક થિયરીમાં કામમાં આવે છે. એટલે જ્યારે બેટરી જોડો ત્યારે આપણા ઇલેક્ટ્રોન ઉપર EE જેટલું ફોર્સ લાગે અથવા EE/m જેટલો પ્રવેગ ઉદ્ભવે, જ્યાં m આપણું ઇલેક્ટ્રોનની વાત છે એટલે ઇલેક્ટ્રોનનું દળ થાય. ટૂંકમાં પ્રવેગિત ગતિ કરે. બરાબર. એટલે જો પ્રવેગિત ગતિ કરે એટલે અહીંયા હું શું કહેવા માગું છું, જેવું તમે બેટરી જોડો ને એટલે અહીંયા ઇલેક્ટ્રોન સ્પીડથી ગતિ કરશે. પણ ક્યાં સુધી કે એ જો માર્ગમાં ધન આયન સાથે અથડાવાનો છે, એટલે ધન આયન સાથે આમ ગતિ કરતો હોય ત્યારે અથડાઈ જાય. અથડાય એટલે શું થાય કે એની વેલોસિટી શું થઈ જાય, ઝીરો થઈ જાય. બરાબર. એની ઉર્જા ગુમાવી દઈ, ધન આયનને આપી દઈ, એની વેલોસિટી ઝીરો થઈ જાય. વળી પાછો અહીંયાથી અથડાઈ ગયો પણ આ બળ તો લાગવાનું ચાલુ જ છે, એટલે વળી પાછો એ આગળ શું કરશે, પ્રવેગિત ગતિ કરશે. આમ પ્રવેગિત ગતિ કરતો કરતો અથડાતો એ બીજા છેડે પહોંચતો હોય. એની એકદમ સ્મૂથ સીધી હાઈવે ઉપર ગતિ કરે એમ સટાસટ અહીંયાથી નીકળી જતો હોતો નથી. બરાબર. દર વખતે અથડાય એટલે સ્થિર બને, વળી પાછો ફોર્સ તો લાગે છે એટલે પ્રવેગિત થાય. આવી કંઈક ગતિ છે. તમે એમ વિચારી શકો ને કે ભાઈ આ બે બમ્પ છે, આ ધન આયનનો બમ્પ છે જે બ્રેક મારે છે. બરાબર. ઇલેક્ટ્રોનની ગતિ અટકાવે છે અને વચ્ચે ઇલેક્ટ્રોનને જવાનું છે તો શું કરશે, ઇલેક્ટ્રોન બાઇક લઈને નીકળો છે, અહીંયા ફૂલ સ્પીડે પિકઅપ આપશે. બરાબર. ગાડી દોડાવશે એટલે પ્રવેગિત ગતિ કરશે. જેવો ફૂલ સ્પીડ જેવી પહોંચવા જાય ત્યાં તો બીજો બમ્પ આવી જશે એટલે ત્યાં પાછી ગાડી એની ગતિ અવરોધાશે. વળી પાછો સ્પીડથી ગતિ કરશે, ઊભો રહેશે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ લીવર બ્રેક એવી રીતે પ્રવેગિત થાય, શૂન્ય થાય, આવી રીતે એની ગતિ થાય છે. એટલે અહીંયા ઓવરઓલ પ્રવેગ પ્રાપ્ત કરી શકતો નથી. એની સ્પીડ કેવી છે, કોન્સ્ટન્ટ છે. અહીંયા આપણા પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે જો એ પ્રવેગિત ગતિ કરતો હોય તો પ્રવેગ ઉદ્ભવતો હોય તો વેગમાં વધારો થાય ને, વેગમાં ફેરફારને પ્રવેગ કહેવાય. તો અહીંયા વેગ વધવો જોઈએ અહીંયા સતત, પણ એવો વેગ નથી વધતો. એનો વેગ કેવો રહે છે, અચળ સરેરાશ. બરાબર. તો એવું શા માટે રહે છે, તો એનું આ સોલ્યુશન છે કે ભાઈ એક ધારો એ પ્રવેગિત થતો નથી. પ્રવેગિત થાય છે, શૂન્ય થાય છે, અથડાય ત્યારે પ્રવેગિત થાય છે, શૂન્ય થાય છે. તો એને કારણે એની સ્પીડ કેવી રહી છે, કોન્સ્ટન્ટ રહી છે. ચાલો, એટલે એક આ કન્ફ્યુઝન સોલ્વ થઈ ગયું. બરાબર. અહીંયા આપણને ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય એ સ્પષ્ટ સમજવા મળ્યું. એકવાર આન્સર આપણે વાંચી જઈએ કે ભાઈ દરેક મુક્ત ઇલેક્ટ્રોન છે પ્રવેગિત થાય છે. બરાબર. એની ડીપ ઝડપ વધે છે, પણ ક્યાં સુધી વધે કે જ્યાં સુધી ધન આયન સાથે અથડામણ ના અનુભવે. બરાબર. જ્યાં સુધી અથડાય ન ત્યાં સુધી એની સ્પીડ વધારે જાય છે, પણ અથડામણ બાદ એની ડ્રીપ ઝડપ શું થાય, ગુમાવે છે. અથડામણ એટલે થાય એટલે એની સ્પીડ ઝીરો થઈ જાય છે. ત્યારબાદ પ્રવેગિત થઈ તેની ડ્રીપ ઝડપ બીજી અથડામણ ન થાય ત્યાં સુધી વધે છે. એટલે આ પહેલો બમ્પ આવ્યો, વળી પાછી સ્પીડ વધી, બીજો બમ્પ આવ્યો. આમ વારંવાર ચાલ્યા કરશે. તેથી સરેરાશ રીતે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ પ્રાપ્ત કરે છે. બરાબર.
એટલે આવી રીતે એની સ્પીડ કોન્સ્ટન્ટ રહી છે. હવે એ પછીનો પ્રશ્ન છે સી. બરાબર, જો શું કીધું કે જો ઇલેક્ટ્રોનની ડ્રીપ ઝડપ ઘણી નાની અને વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં આપણને સુવાહકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સાથી વિદ્યુત પ્રવાહ મળે છે. બરાબર, શું કીધું કે ડ્રીપ ઝડપ નાની છે. બરાબર, આપણે કીધું અમુક મિલીમીટર પર સેકન્ડ જ છે. વિદ્યુતભારનું મૂલ્ય નાનું છે. આપણે કીધું કે ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર એ કેટલો 1.6 × 10⁻⁹ કુલમ. તો ઇલેક્ટ્રોન પર આટલો બધો સૂક્ષ્મ વિદ્યુતભાર છે તો પ્રવાહી સૂક્ષ્મ મળવો જોઈએ ને. આ બરાબર આપણે લખીએ Q/T, તો Q અતિ સૂક્ષ્મ છે વિદ્યુતભાર, તો I કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો કેમ મોટો વિદ્યુત પ્રવાહ મળે છે? તો કંઈ નહીં, એનું રીઝન શું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પ્રચંડ 10⁻29 મીટરની-3 હોવાથી. એટલે શું કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બહુ પ્રચંડ હોય એટલે જ્યારે વાહકમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોનનો જથ્થો બહુ મોટો પસાર થતો હોય. અબજોના અબજો ઇલેક્ટ્રોન એના આડછેદમાંથી પસાર થતા હોય એટલે પ્રવાહ કેવો મળે? મોટો મળે. બરાબર, તમે આવું સૂત્ર શીખ્યા છો કે I = NE/T જોયું છે ને. હવે એ ભલે નાનું હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ભલે નાનો હોય, પણ વિદ્યુતભારની સંખ્યા બહુ મોટી હોય. બરાબર, અબજોમાં અંક હોય તો I કેવો મળી જાય? મોટો થઈ શકે. એટલે સંખ્યા ઘનતા પ્રચંડ હોવાથી 10⁻29 મીટરની-3 હોવાથી બરાબર વિદ્યુતભારનું મૂલ્ય નાનું છે છતાંય પ્રવાહ મોટો મળે છે. ચાલો બીજું, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રીપ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? બરાબર, આપણે એમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોન છે, અહીંયા તમે બેટરી જોડી, આ ધન છે, તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? ધન છેડા તરફ જાય એવું કીધું. તો આમાં તમને એવું પૂછે છે કે શું બધા જ ઇલેક્ટ્રોન ધન ધ્રુવ તરફ જતા હશે? જેટલા હોય બધા? તો નહીં, એવું જરૂરી નથી. બરાબર, અહીંયા ડ્રિફ્ટ વેગ છે ઇલેક્ટ્રોનના મોટા અસ્તવ્યસ્ત વેગ પર સંપાત થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, બધા ઇલેક્ટ્રોન ધન છેડા તરફ જ જતા એવું જરૂરી નથી. બરાબર, અહીંયા આપણને પરિણામી પ્રવાહની આપણે વાત કરીએ છીએ કે મોટાભાગના ઇલેક્ટ્રોન ઋણથી ધન તરફ જાય છે. એટલે અહીંયા આડછેદમાંથી પરિણામી વિદ્યુત પ્રવાહ કંઈક પસાર થાય છે એટલે વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે પરિણામી વિદ્યુતભારના સંદર્ભમાં છે. બરાબર, એ ઇલેક્ટ્રોન ઓપોઝિટે ક્યાંક જતો હોય પણ મોટા ભાગના જતા હોય એટલે એ પ્રવાહ મળે. એ પ્રશ્ન છે કે શું બે ક્રમિક ધાતુની ધન આયન વચ્ચેની અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવો છે અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેવો છે? બરાબર, તો બે ધન આયનો છે, ધન આયનો દોલન કરે છે, એની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો હાલો, એ વચ્ચેનો ગતિપથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવો હશે? તો જો વિદ્યુત ક્ષેત્ર ન લાગે તો એ ગતિપથ કેવો હશે? સુરેખ હશે. કે આ ધન આયન છે, આ બીજો ધન આયન છે સુવાહકમાં, અને વચ્ચે ઇલેક્ટ્રોન આ બે અહીંયા અથડાય નહીં ત્યાં સુધી ગતિ કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો એ કેવો હશે? સુરેખ. કેમ કે હવે એની પર બીજું કોઈ ફોર્સ નથી લાગતું. બરાબર, એ પ્રવેગિત ગતિ કરતો કરતો અહીંયા સુધી પહોંચી જશે. બરાબર, સુરેખ માર્ગે. પણ જો વિદ્યુત ક્ષેત્ર હાજરી હશે તો એનો પદ કેવો હશે? વક્ર હશે. કેમ કે જો વિદ્યુત ક્ષેત્ર હશે તો આની પર કંઈક ફોર્સ લાગશે જે આની દિશા, ગતિની દિશા ચેન્જ કરશે, સુરેખ નહીં રહેવા દે. એટલે કેવો બનશે? વક્ર બનશે. એટલે હાજરીમાં વક્ર હોય, ગેરહાજરીમાં સુરેખ હોય. ક્વેશ્ચન નંબર 5, ઓમના નિયમનું વિધાન આપી એની ચર્ચા કરો. બરાબર, આપણો પ્રશ્ન છે ઓમનો નિયમ. બરાબર, આમાં 10મા ધોરણમાં ઓમનો નિયમ તમે IMP પ્રશ્ન તરીકે જોતા એ ફરીથી અહીંયા વધુ ડિટેલ સાથે રજૂ થયો છે. બરાબર, તો શું છે ઓમનો નિયમ? બરાબર, તો એણે 3 રાશિ વચ્ચેનો સંબંધ આપ્યો VIR. બરાબર, VIR એટલે શું? V એટલે વોલ્ટેજ, I એટલે કરંટ પ્રવાહ, અને R એટલે અવરોધ. અવરોધ તમને ખ્યાલ હશે, તમે અવરોધ વિશે શીખા છો કે ભાઈ તમે એવું બોલો જુદી જુદી ધાતુના અવરોધ જુદા જુદા હોય. બરાબર, આપણે એમ કહીએ છીએ કે ભાઈ જ્યારે કોઈ ધાતુ વધુ સુવાહક છે, કોઈ ધાતુ ઓછી સુવાહક છે. દાખલા તરીકે કોપર ને લોખંડ લઈએ, બરાબર, તો કોપર છે એ વધુ સુવાહક છે અને લોખંડ છે એ ઓછી સુવાહક છે. તો તમે એમ કહી શકો ભાઈ કોપરનો અવરોધ કેવો છે? ઓછો છે.
એમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી પસાર થઈ શકે છે. લોખંડનો અવરોધ વધુ છે, એમાં મુશ્કેલીથી પસાર થાય છે. બરાબર, આ કંઈક ટ્રાફિક જેવું છે કે તમે હાઈવે ઉપર જતા હોય, ટ્રાફિક જુદી જુદી હોય તો તમે સહેલાઈથી અથવા મુશ્કેલીથી તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો. બરાબર, તો અહીંયા ઇલેક્ટ્રોનની આપણો ગતિ કરે છે એની ટ્રાફિક નડે છે. કઈ ટ્રાફિક નડે છે તમને કહી દીધું કે ભાઈ એ ધન આયન સાથે અથડામણ અનુભવે છે. જો ધાતુની વાત કરીએ તો એની ગતિ અવરોધાય છે. બરાબર, તો આવી કંઈક રાશિ એને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. તો એણે વી અને આઈ વચ્ચેનો સંબંધ આપ્યો ઓમે, કે ભાઈ તમે કેટલો વોલ્ટેજ પસાર કરશો તો કેટલો કરંટ મળશે, અથવા આટલો કરંટ પસાર કરો તો એનો વોલ્ટેજ કેટલો હશે. તો આવી કેલ્ક્યુલેશન ઓમે તમને શીખવાડી. તો જો એણે નિયમ તમારે યાદ રાખવો હોય તો સીધું સાધું આટલું જ યાદ રાખવાનું છે. આઈ ચલે છે વી. બરાબર, આઈ અને વી કેવા હોય? સમપ્રમાણમાં. બરાબર, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ કેવા હોય? સમપ્રમાણમાં. જો અહીંયા સમજો, આઈ શું છે? તો એ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. અને વી શું છે? એ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બરાબર, તો જો નિયમ શું બન્યો કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અને એણે એક શબ્દ આઈ ઉમેરવાનો, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. શું છે હું તમને કહું. બરાબર, તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આખો નિયમનું વિધાન લખવું હોય તો આવું લખાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આ એટલે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને શું કહેવાય? ઓમનો નિયમ. તો આઈ ચલે છે વીમાંથી તમે ઓમનો નિયમ લખી શકો. આ બે સમપ્રમાણમાં હોય એવું લખો એટલે તમારો ઓમનો નિયમ બને. ટૂંકમાં એણે એવું કીધું કે કરંટ વધે, વોલ્ટેજ વધે, એક વધે તો બીજું વધે, ઘટે તો ઘટે, એટલે સમપ્રમાણનો સંબંધ છે. હવે આઈ ચલે છે વી છે એવું લખીએ તો એને વી બાય આઈ અચળ એ લખી શકાય. અહીંયા આઈ છેદમાં લઉં તો વી બાય આઈ શું લખાય? અચળ. તો વી અને આઈનો ગુણોત્તર, વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર હંમેશા અચળ રહે એવું અમે કીધું. અને આ અચળ ગુણોત્તર છે એને શું કીધું? અવરોધ આર. અચળ શું લીધો? આર. એને શું કીધું? રેઝિસ્ટન્સ, અવરોધ. એટલે આપણું સૂત્ર શું બન્યું ઓમના નિયમનું? વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર, અથવા વી બરાબર શું થાય? આઈ આર. આ ઓમનો નિયમ છે. ચાલો, નિયમ ક્લિયર થઈ ગયો. વી બરાબર આઈ આર, અથવા વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર અચળ રહે. અવરોધ માટે બીજા ટૂંકા પ્રશ્ન લઈએ કે ભાઈ ચાલો એનો એકમ શું છે? ઓમ અથવા વોલ્ટ પર એમ્પિયર. જો વિચારો કઈ રીતે આવશે, તો અહીંયા વી બાય આઈ છે તો વી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એમાં માપીએ વોલ્ટેજમાં. આઈ શું કહીએ? કરંટમાં, એમ્પિયર. તો વોલ્ટેજ ભાગ્યા એમ્પિયર એટલે વોલ્ટ પર એમ્પિયર. અને વૈજ્ઞાનિક ઓમ, બરાબર, ઓમનો નિયમ છે, ઓમ વૈજ્ઞાનિકનું નામ છે. એના ઉપરથી અવરોધનો એકમ શું લેવામાં આવ્યો છે? ઓમય લેવામાં આવ્યો છે. એટલે બે એકમ લખી શકો તમે. સૂત્ર ઉપરથી લખો તો વોલ્ટ પર એમ્પિયર, અથવા એને વોલ્ટ પર એમ્પિયરને શું કહેવાય? ઓમ કહેવાય. તો અવરોધનો એકમ ઓમ છે. એની સંજ્ઞા શું લખીએ? ઓમેગા. દાખલામાં જ્યારે યુઝ કરીએ ત્યારે સંજ્ઞામાં શું લખશું? ઓમેગા. તમારો જવાબ આવ્યો અવરોધ આર આવ્યો 10, તો એકમ શું લખશો? 10 ઓમ. આને વંચાય 10 ઓમ. બરાબર, તો સંજ્ઞા છે. હવે અવરોધ આધાર કોની પર રાખે? તો એ આધાર રાખે વાહકની જાત, તાપમાન અને વાહકના પરિમાણ પર. એટલે શું? તો જો જાત એટલે શું કે ભાઈ જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી હોય. બરાબર, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, બધાની અવરોધકતા જુદી જુદી હશે. અવરોધકતા તાપમાન બદલાય તો એ બદલાય. બરાબર, એકનો એક તાર છે, માની લો કોપરનો ટુકડો છે, એને અલગ અલગ તાપમાને રાખો તો એની અવરોધકતા અથવા અવરોધ શું થાય? અવરોધકતા હજી મેં તમને કીધી નથી, પણ એનો અવરોધ શું થાય? બદલાય. અહીંયા અલગ અલગ મટીરિયલનો અવરોધ શું થાય? અલગ અલગ હોય. એ જ રીતે વાહકના પરિમાણ પર આધાર રાખે. બરાબર, પરિમાણ એટલે ડાયમેન્શન, કે ભાઈ આ તાર છે તો આ તારના ટુકડાની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, વ્યાસ કેટલો છે, આ બધી બાબતો આના અવરોધ ઉપર અસર કરે. અલગ અલગ સાઇઝના તારના ટુકડા લો, લાંબો લો, ટૂંકો લો, જાડો તાર લો, પાતળો તાર લો, તો દરેકના અવરોધ જુદા જુદા હોય. એ શું સંબંધ છે આ તાપમાન અને પરિમાણનો અવરોધ સાથે? એ આપણે એક્ઝેક્ટ ભણવાનું આવે થિયરીમાં, ત્યારે આ બાબત આપણે સ્પષ્ટ કરશું. હવે અવરોધ પરથી એક બીજી રાશિ બની, એને કીધું કન્ડક્ટન્સ. સમજો. બરાબર, અંગ્રેજીમાં નામ યાદ રાખજો તો આ સરળતા રહેશે, કેમ કે 4 અલગ અલગ રાશિ આવે છે, હજી 2 પાછળ આવે છે. તો આર એટલે રેઝિસ્ટન્સ. જો એનો વ્યસ્ત કરો એટલે શું મળ્યું? કન્ડક્ટન્સ.
જેને કીધું 1/r. કોને આપણે કન્ડક્ટન્સ કહીશું? તો 1/r એનું સૂત્ર છે. તો અવરોધના વ્યસ્તને શું કહેવાય? કન્ડક્ટન્સ કહેવાય. તો જો બાકીની બાબતો તમે આમાંથી બેઠી લખી શકો, આનો વ્યસ્ત જ છે. તો એકમ શું થશે? ઓમ ઇન્વર્સ અથવા મો. બરાબર, જો આ અહીંયા આવી રીતે લખાય 1/r છે. જો 1/r, આરનો એકમ ઓમ છે ને, તો જો આનું 1/ઓમ ન લખવું હોય તો આને શું લખાય? મો, MHO. બરાબર, આવી રીતે લખાય. જો આનું ઊંધું વ્યસ્ત કરી નાખ્યું એટલે ઊંધો સ્પેલિંગ લખવાય MHO. એટલે 1/ઓમ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? મો. અથવા સંજ્ઞામાં લખવું હોય તો 1/ઓમ એટલે ઓમેગા લીધી હતી સંજ્ઞા, તો આને લખાય ઓમ ઇન્વર્સ અથવા ઊંધો ઓમેગા. આ મો છે, આ મોની સંજ્ઞા છે. ઓમ એટલે આ ઓમેગા, મો એટલે ઊંધો ઓમેગા, એટલે સંજ્ઞા છે મો. ચાલો, આ બાબત ક્લિયર થઈ ગઈ. એટલે પછી આધાર કોની પર રાખે એમ કે કન્ડક્ટન્સ, તો એ જાત તાપમાન પરિમાણની જ વાત આમાં આવે. એટલે આ બે નવી રાશિ શીખા, રેઝિસ્ટન્સ અને એનું વ્યસ્ત કન્ડક્ટન્સ. પાછા આપણે ઓમના નિયમમાં આવી જઈએ. તો જો ઓમના નિયમમાં કીધું કે કુદરતનો કોઈ મૂળભૂત નિયમ નથી, બરાબર, અને બધા જ પદાર્થો ઓમના નિયમને કંઈ અનુસરતા નથી. બરાબર, ઓમનો નિયમ બેઝિક નિયમ નથી, સાર્વત્રિક નિયમ નથી. બરાબર, તમે ઘણા સાર્વત્રિક નિયમ શીખા. તમે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શીખા, તમે હજી કુલોમ્બનો નિયમ શીખા. આ બધા નિયમો સાર્વત્રિક નિયમ છે. કોઈ પણ કન્ડિશનમાં, કોઈ પણ સ્થળ, કાળ, સમય એ હંમેશા સાચા જ પડે. પણ ઓમનો નિયમ છે મૂળભૂત નિયમ નથી, બધા પદાર્થો અનુસરતા નથી. બરાબર, જો અહીંયા લખ્યું નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, આ શબ્દનો અર્થ જ છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે શું? તો મેં કીધું, જો તમે કીધું કે અવરોધ કોની પર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે. તમે ઓમનો પ્રયોગનું સાધન છે, બે વિદ્યાર્થીને સેમ સાધન આપી દો, ઓમનો પ્રયોગ કરવાનું કહું, તમે કરવાના જ છો ઓમનો પ્રયોગ. બરાબર, તો બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતાવરણમાં બરાબર પ્રયોગ કરે છે, તો બેના રિઝલ્ટ કેવા આવશે? અલગ અલગ. ભલે એક જ વ્યક્તિ પ્રયોગ કરે એક જ સાધનથી. બરાબર, કેમ કે ટેમ્પરેચર અલગ અલગ છે. જ્યાં તમને ખબર છે કે અવરોધનું મૂલ્ય ટેમ્પરેચર ઉપર આધાર રાખે, તો જે વધુ ટેમ્પરેચરમાં પ્રયોગ કરતો હશે એનો અવરોધ વધુ આવશે, ઓછામાં અવરોધ કરતો હશે એનો ઓછો આવશે. બરાબર, જો ધાતુ માટે કહી દઉં કે ધાતુ માટે ટેમ્પરેચર અને રેઝિસ્ટન્સનો સંબંધ સમપ્રમાણનો છે. ધાતુને જેમ ગરમ કરો એમ એનો અવરોધ શું થાય? વધે. એ અવરોધ વધે એટલે એ ઓછું સુવાહક બને, એવી વાત થઈ. બરાબર, તો બધા નિયમ, બધા પદાર્થ ઓમના નિયમને અનુસરતા નથી. એટલે એનો શું, કોણ અનુસરે છે? તો જો બધી જ ધાતુ, કેટલીક અધાતુ અને કેટલીક વિદ્યુત રચનાઓ ઓમના નિયમને અનુસરતી જણાય છે. બરાબર, ધાતુઓ બધી જ ઓમના નિયમ પાળે, કેટલીક અધાતુ અને કેટલીક વિદ્યુત રચના, એટલે ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે બનાવશો અમુક ડાયોડ ને એવી બધી વસ્તુ આગળના ચેપ્ટરમાં, તો ઓમના નિયમને અનુસરતી જણાય છે. તો જે ઓમનો નિયમ પાળે એવી બધી રચનાને શું કહેવાય? ઓહમિક રચના. તો ધાતુ શેમાં આવે? ઓહમિકમાં. પણ જે ઓમનો નિયમ નથી પાળતા એને શું કહેવાય? નોન ઓહમિક રચના. બરાબર, એટલે બે રચના કહેવાય, એક ઓહમિક ડિવાઇસ અને બીજી નોન ઓહમિક ડિવાઇસ. કે ઓમનો નિયમ પળાય છે કે નથી પળાતો એને આધારે આ પ્રકાર આપણે પાડ્યા. બરાબર છે. અને બીજું, જો ઓમનો નિયમ પળાતો હોય તો અચળ તાપમાને વાહક માટે આઈ વિરુદ્ધ વીનો આલેખ કેવો મળે? સુરેખા, અથવા સંબંધ કેવો હોય? રેખીય. બરાબર, જો ઓમનો નિયમ પળાતો હોય તો વી વિરુદ્ધ આઈનો આલેખ હંમેશા કેવો આવશે? સુરેખા મળવાનો છે. કેમ કે ખબર છે શું કીધું અમે? આઈ ચલે છે વી અથવા વી ચલે છે આઈ. તો સમપ્રમાણનો સંબંધ છે, એટલે વી અને આઈનો આલેખ સુરેખા મળે. ક્યારે? જો ઓમનો નિયમ પળાતો હોય ત્યારે. જો ન પળાતો હોય તો એ સંબંધ કેવો મળે? રેખીય ન મળે, પણ કોઈ વક્ર મળે. ચાલો, એટલે આટલી બાબતો ઓમના નિયમમાં છે. તમને આ બાબત ક્લિયર થઈ ગઈ. હવે આ ઓમનો નિયમ છે એની કેટલીક લિમિટેશન છે, મર્યાદા છે. બરાબર, તો એવો એક સવાલ છે ક્વેશ્ચન નંબર 6 પ્લેમ્પલેટમાં કે ઓમના નિયમની મર્યાદા લખો. બરાબર, લિમિટેશન્સ. તો મર્યાદામાં આપણે 3 મુદ્દાની સ્પષ્ટતા કરીએ. બરાબર, તો શું લિમિટેશન છે ઓમના નિયમની? તો પહેલું કે વ્યવહારમાં ઘણા વિદ્યુત પરિપથ ઘટકોમાં નંબર 1
કે વી વિરુદ્ધ આઈનો સંબંધ અરેખીય હોય છે. દાખલા તરીકે સેમિકન્ડક્ટર રચના જેવી કે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર્સ વગેરે. બરાબર, ઉદાહરણ યાદ રાખવાના છે. શું કીધું? વી વિરુદ્ધ આઈનો સંબંધ અરેખીય હોય. મેં હમણાં જ તમને કીધું ઓમનો નિયમ પડાતો હોય તો સંબંધ આલેખ કેવો હશે? સુરેખા, નહીતર કેવો હશે? વક્ર. બરાબર, જો આ એના ઉદાહરણ છે. ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર માટે વી વિરુદ્ધ આઈનો આલેખ દોરવામાં આવે તો આવો વક્ર મળે છે. વક્ર મળે છે એટલે તમે કહી શકો કે એમાં ઓમનો નિયમ પડાતો નથી. બરાબર, તો જો આ એની લિમિટેશન છે. આ વસ્તુ ઓમનો નિયમ નથી સમજાવી શકતો. બરાબર, એટલે જરૂરી નથી કે વી અને આઈનો સંબંધ બધા માટે સુરેખા જ હોય. કેટલાક પદાર્થો માટે અરેખીય હોય. આવા પદાર્થો માટે તો આ એની મર્યાદા થઈ. બરાબર, એટલે આલેખ અરેખીય છે, એ લિમિટેશન થઈ. બીજી લિમિટેશન શું? કે વી વિરુદ્ધ આઈનો સંબંધ વીની સંજ્ઞા ઉપર આધારિત હોય છે. એટલે કે કોઈ ચોક્કસ વોલ્ટેજ વી માટે પ્રવાહ આઈ હોય અને વીનું મૂલ્ય અચળ રાખી એની દિશા ઉલટાવવામાં આવે તો તે જ મૂલ્યનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મળતો નથી. બરાબર, દાખલા તરીકે આનું સિમ્પલ ઉદાહરણ કહી દઉં. બરાબર, તો હું એમ કહું, તમે આપણે રિમોટમાં ને એમાં સેલ નાખીએ છીએ. બરાબર, તો તમે ચોક્કસ રીતે જ નાખો છો ને. તમે રિમોટની અંદર સેલ ફિટ કરો તો એમાં પ્લસ માઇનસ લખ્યા હોય. બરાબર, એની ગોઠવણી ચોક્કસ હોય. એમાં પ્લસ માઇનસ લખ્યા છે એ રીતે જ તમે સેલ નાખો છો અને તો જ રિમોટ ચાલે છે. રિમોટ છે કોઈ ટોયસ છે એવું રિમોટ બેટરીથી ચાલતું. તો પ્રશ્ન એમ થાય, જો આનું સીધું સાદું અર્થ એ થયો કે સેલ તમારો એનો એ છે 1.5 વોલ્ટનો. તમે એક રીતે જોડો તો પ્રવાહ મળે છે, રિમોટ ચાલે છે. સાચી રીતે જોડો તો પ્રવાહ મળશે, રિમોટ ચાલે છે. ઊંધો પ્લસ માઇનસ જોડો તો પ્રવાહ નહીં મળે. બરાબર, અને પ્રવાહ ઝીરો છે, સાધન કામ નથી કરવાનું. તો વાત જો એવી થઈ કે તમે વોલ્ટેજ દર વખતે 1.5 જ લગાડો છો. તમારો સેલ 1.5નો છે. તમે ચત્તો લગાડો કે ઊંધો લગાડો, તમે વોલ્ટેજ 1.5 જ આપો છો. છતાં એકમાં પ્રવાહ મળે છે, બીજી વાર ઓપોઝિટ પ્રક્રિયા કરીએ ત્યારે પ્રવાહ મળતો નથી. ખ્યાલ આવ્યો શું કવિ? એટલે જો એ અર્થમાં વિચારો કે કંઈ ચોક્કસ વોલ્ટેજ માટે પ્રવાહ, પહેલાં તો સંબંધ કોની પર આધારિત? સંજ્ઞા ઉપર. સંજ્ઞા એટલે તમે પ્લસ માઇનસ કઈ રીતે જોડો છો એની પર આધાર છે. બરાબર, કોઈ વોલ્ટેજ વી માટે પ્રવાહ આવ્યો હોય, હવે વોલ્ટેજનું મૂલ્ય અચળ રાખી એની દિશા ઉલટાઈ નાખો. બરાબર, કે ભાઈ પહેલાં તમે સાચી રીતે જોડો, વોલ્ટેજ વી મળે છે અને પ્રવાહ આઈ મળે છે, રિમોટ ચાલે છે. હવે વોલ્ટેજનું મૂલ્ય અચળ રાખી દિશા ઉલટાવો એટલે સેલ તમે ઊંધો જોડો છો. વોલ્ટેજ તો એ જ છે 1.5, તો એ જ મૂલ્યનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મળતો નથી. એટલે કે હવે રિમોટ ચાલ્યું નહીં, પ્રવાહ ઝીરો મળ્યો. બરાબર, એટલે ઘણીવાર સેલ વોલ્ટેજ 1.5 છે પણ એને ઊંધો જથ્થો લગાડીએ, દિશા બદલીએ તો બે વાર પ્રવાહ કેવા મળે છે? જુદા જુદા મળે છે. એવી વાત છે. દાખલા તરીકે એનું અહીંયા ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું છે સેમિકન્ડક્ટર ડાયોડ. ડાયોડ તમે ભણશો સેમિકન્ડક્ટરમાં 14મા ચેપ્ટરમાં. બરાબર, આ ચેપ્ટર પતે એટલે આપણે 14મું ચેપ્ટર છે, એમાં બે આલેખ તમારે આવે છે. તો જો અહીંયા એકવાર આ દિશામાં આવો પ્રવાહ મળ્યો, બીજી વાર ઓપોઝિટ દિશામાં આવો પ્રવાહ મળ્યો, તો આ ઓમના નિયમની મર્યાદા છે. બરાબર, હવે ત્રીજી મર્યાદા કે વી વિરુદ્ધ આઈના સંબંધ જુદા જુદા હોય છે. એટલે કે આઈની આપેલ મૂલ્ય માટે વીની એક કરતાં વધુ કિંમત મળે છે. દાખલા તરીકે ગેલિયમ આર્સેનાઇડ. સમજો શું કીધું? વી અને આઈના સંબંધ જુદા જુદા હોય એટલે કે આઈના આપેલા મૂલ્ય માટે વીની એક કરતાં વધુ કિંમતો મળે. તમે જો ઓમના નિયમમાં જો વી અને આઈની વેલ્યુ કેટલી હોય, તમે દાખલા તરીકે કહો કે વી અને આઈ, બરાબર, એનો આલેખ સુરેખા છે જો ઓમનો નિયમ પડાતો હોય તો. અને આ આલેખ સુરેખા હોય તો આઈની એક કિંમત માટે વીની કેટલી કિંમત મળે? એક જ કિંમત મળે. દાખલા તરીકે અહીંયા આઈ 1 એમ્પિયર અહીંયા કોઈ પોઈન્ટ આલેખમાં પસંદ કર્યું તો એ આલેખની એક જ બિંદુમાં ક્રોસ થાય અને ત્યાંથી વીની એક જ વેલ્યુ મળે. બરાબર, એટલે સુરેખા હોય તો કોઈ પણ એક વેલ્યુ માટે એક વેલ્યુ મળે. પણ જો માની લો કોઈનો આલેખ આવો છે તો, દાખલા તરીકે અહીંયા ખરેખર કહું તો આ ગેલિયમ આર્સેનાઇડનો આલેખ છે. એને અલગ અલગ વોલ્ટેજ આપો તો એનો કરંટ કેટલો મળે એનો આલેખ છે. તો એનો આલેખ આ ટાઈપનો વક્ર મળે છે.
હવે અહીંયા આલેખમાં જો ઓમનો નિયમ ખોટો પડે છે. અહીંયા તમે આઈની એક વેલ્યુ પસંદ કરો ચાલો, બરાબર, તો એ આલેખને 2 પોઈન્ટમાં ક્રોસ કરે છે, તો એને અનુરૂપ વોલ્ટેજની કેટલી વેલ્યુ મળવાની છે? અહીંયા જો તો 2 વેલ્યુ મળશે, V1 અને V2, બરાબર. એટલે શું થયું? આઈના એક આપેલા મૂલ્ય માટે, આઈની એક કિંમત માટે વીની 1 કરતાં વધુ કિંમત મળે છે, બરાબર. તો અહીંયા આ ઓમના નિયમ કરતાં જો આ બાબત આખી નોખી પડે છે, ઓપોઝિટ થાય છે, એટલે ઓમનો નિયમ પડાતો નથી, બરાબર. આવો આલેખ સેમ ટુ સેમ તમે જોયો છે, તમે લઘુત્તમ વિચલન કોણવાળો આલેખ જોયો છે, એમાં આવી વસ્તુ સેમ ટુ સેમ થતી હતી ડેલ્ટા એમ માટે પ્રિઝમમાં, બરાબર. એ જ ટાઈપની કંઈક અહીંયા ઘટના છે કે આઈની એક વેલ્યુ માટે વીની અનેક વેલ્યુ મળે. ઓમનો નિયમ પડાતો હોય તો 1 માટે 1 મળવું જોઈએ, 1 માટે અનેક મળે છે, બરાબર. તો આ 3 મર્યાદા ઓમના નિયમની છે.